હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું બે સાઈડ લટ કાઢીને એક સાઈડ પિન નાખીને હાર્દિક સ્વાગત કરું છું. ભૂને આ મોતીવાળા બુટી કેવા લાગે છે? ચેનલમાં નવા છો, પહેલી વાર ડબલ મિનિંગ જોક સાંભળવા આવેલા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. कैसे हो मेरे प्यारे लवरिये? आई हूँ आप सबको गुदगुदिया करने. હે લવરિયા, ઠંડી એવી પડે છે એલા એ નીલિયા, ભાવલા, જેનકા, સૂર્યા, દીપકા, રવિડા, વિવેકિયા, નીલિયો અને જેનકો એની વાલી ભારતી, મારી દીકુડી. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આજે વારે વારે હું આમ હાથ કરીશ કેમ કે નવી નેલ પાલિશ કરી હોય ને એટલે આમ કરવાનું, એટલે આપણું વસૂલ આમ કરાય. હા, એમ મોઢું હોય તો એ દેખાય બધાય. ખાલી બતાવવું જ છે ને તાર બધાય. બધું બતાવું છું મારે. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ચલો, શિયાળામાં બે જ વસ્તુ કામની છે, એક બ્રેડ પકોડા અને બીજું પગ પોળા. પગ પોળા કરીને કરવાની બહુ મજા આવે. બે પગની વચ્ચે તાપણું કરવાની મજા આવે. ચાલો ને લવરિયાઓ, આપણે રોજ કરીએ, કસરત કરીએ. બે ટાંટિયા ઊંચા અને બે ટાંટિયા નીચા. મેં ભાવલાને કીધું કે મારે તો રોજ સવારે ગાંઠિયા જોઈ અને તારે મને કે મારે રોજ રાત્રે ઊંચા ટાંટિયા જોઈ. ખાટલે ઊંચા ટાંટિયા કરીને હેઠે શેક લેતો હોય છે. શું કેવું? હાથ લારી કરીને દિવસો કાઢી નાખજે મારા વાલા લવરિયા, પણ કોઈ છોકરી પાસે ઓયોમાં જવાની ભીખ ના માંગતો. છોકરીઓ એટીટ્યુડના પડીકા હોય. છોકરીમાં પડશો ને તો જિંદગી બરબાદ થશે. ભાવલાએ મને હટીને કહી દીધું કે હું તને મળવા આવું પણ તારે મને બકો ભરવા દેવો પડશે, કિસ તો કરવા જ દેવી પડશે. પછી શું? ડેરી મિલ્ક સિલ્ક માટે મેં તો આપી દીધી કિસ. હમણાં લવરિયાઓના દિવસો શરૂ થશે ફેબ્રુઆરી મહિનામાં. હગ ડે, કિસ ડે, ચોકલેટ ડે, ઓયો ડે, ફલાણા ડે, ઢીકણા ડે. એટલે બહુ બધા એકબીજાને ઢીંગલા દેશે, પપ્પી કરશે, ચોકલેટ આપશે, રિંગ આપશે. આ બધું કોલેજ લાઈફમાં હું હતી ને ત્યારે પણ મેં એટલું સેલિબ્રેટ નથી કર્યું. ટેડી ડે ના દિવસે, ચોકલેટ ડે ના દિવસે અમે છોકરીઓ જાતી, પછી જ્યારે હગ ને કિસ ડે આવે ને ત્યારે અમે ફરાર થઈ જતી. બલ્લુ જેલ મેં સે ફરાર. હે લવરિયા, આજકાલની બિચારી પરણેલી ભાભીઓને શું સહન કરવું પડે છે. મરદ ગુસ્સામાં હોય તો ફડાકો મારે અને મરદ ખુશ હોય તો ટાંટિયા ઊંચા કરે. બિચારી ભાભીઓ શું સહન કરે. ઠંડીના સમયમાં એક શોખીન જેઠાણી અને શોખીન દેરાણી બે આપસમાં અંદરો અંદર વાત કરતા હતા. જેઠાણીએ દેરાણીને પૂછ્યું કે ઓ દેરાણી, હમણાં તારી રાત કેવી જાય છે? તારા નવા લગ્ન થયા છે, જરા કે તો ખરી. દેરાણી કે અરે મારે તમને શું કેવું ભાભી, તમારા ભાઈ, તમારા દેવર રોજ રાત્રે મને ઘોડાની જેમ કરે છે, ઘોડી બનાવે છે અને એવી તાકાત કાઢે છે કે વચ્ચે મને શ્વાસ પણ નથી લેવા દે. તો જેઠાણી કે મને તો રાત્રે કઈ અવાજ આવ્યો નહીં. તો કે એવું છે તો હું એને કહીશ કે આજે રાત્રે અમે પાયલ પહેરીને કરીશું. ઝાંઝરીનો અવાજ રાત્રે આવે ને તો એના કેવું કે કોઈ ચૂડલ આવી હશે, ક્યાંક કામકાજ પણ હાલતું હોય. ઘણાય લવરિયાઓ ગાર્ડનમાં બેઠા બેઠા એવા નાટક કરે કે જાનું હું તારું હેઠું બોટલમાં પાણીએ નહીં પીવું, અને જ્યારે લિપ કિસ કરવાનો ટાઈમ આવે ત્યારે એવી રીતે હોઠોને ચૂસી જાય જાણે ઓલા કેરીના ગોટલા નો ચૂસતા હોય. ત્યારે ગંદકાય ગોબરે ક્યાં ગઈ? હે, એકવાર છોકરાએ પપ્પાને કીધું કે પપ્પા ઘોડો બનો ને, મજા આવશે, ઘોડો રમો ને. તો પપ્પા કે હાલ હું ઘોડો બનો. તો છોકરો કે પપ્પા કાલે કામવાળી બાઈ ઉપર ચડી ગયા તા, ઘોડો બનીને હાલતી જ નહોતી બાઈ. એ રીતે નહીં હો, સરસ રીતે ઘોડો બનો. પપ્પા કે તું અહીંયા બોયલો, તારી મમ્મી હામો ન બોલો. એકવાર ભાવલો પડોશીના બબીતા ભાભીના ઘરે ગયો તો ઠંડીમાં બબીતા ભાભીએ ભૂલમાં બરફવાળું ફ્રીજમાંથી પાણી કાઢીને
પીવડાવી દીધું. તો ભાવલો પીતા પીતા કે આ મરવા ઉગી ભાભી હું. તો ભાભી બબીતા ભાભી કે અત્યારે નહીં, રાત્રે આવજો 2 વાગે, મરાવીશ ને. ગ્રામરના ટીચરે મોહનને પૂછ્યું કે મોહન, પપ્પુ મારું દૂધ નથી પીતો, આમાં પપ્પુ શું છે? મોહન કે ટીચર, પપ્પુ આમાં ઘેલ સફો છે, અમને એકવાર મોકો તો આપો, અમે દૂધ પી નાખીએ. એકવાર દૂધવાળો બબીતા ભાભીના ઘરના દરવાજાની ડોરબેલ મારતો તો બબીતા ભાભીએ બાયણું ખોલીને કીધું, બસ કરો, કેટલી મારશો, કેટલી દબાવશો ડોરબેલ, બસ, મારા કાન દુખી ગયા. તમારા કરતા તો છાપાવાળો સારો, ચૂપચાપ નીચેથી નાખીને વયો જાય, કોઈને ખબર ના પડે. બિચારી ભાભી પોતાના દીવરને એમેય ના કહી શકે કે દિયર મને હેરાન કરોમાં, એકલા મને મળો, હું તમારી વાટ લઈ લઉં, તમારી ખેર નહીં. એવું બોલે ને નહીં દેવર ભાભીને લઈને ભાગી જાય તો હમણાં બહુ ભાગવાનું આવ્યું. બબીતા ભાભીએ એના સાસુને કીધું કે હે સાસુમાં, પહેલાના જમાનામાં કેમ બધાયને 10-10 છોકરા હતા, અત્યારે કેમ નહીં? અત્યારે બાયુને 1-2 થાય ત્યાં તો ઊંધિયું થઈને પૂરી થઈ જાય. તો સાસુમાએ પણ હસતા જવાબ આપી દીધો કે પહેલાના જમાનામાં મોઢામાં ન લેતા ને, જ્યાં લેવાના હતા ત્યાં લેતા હતા. ગર્લફ્રેન્ડે પોતાના બોયફ્રેન્ડને કીધું કે જાનુ, આજે હું મારું બ્લાઉઝ સીવડાવવા જાઉં છું, હું બ્લાઉઝની પેટર્ન કેવી રાખું? તરત બોયફ્રેન્ડે કીધું કે તું ગળું અને પેટર્ન એવી રાખજે કે હું હાથ અંદર નાખું ને તરત જ હાથ અંદર વયો જાય, મજા આવે એવું સીવડાવજે. એક ભાભી ઘોડા ઉપર બેઠા, એટલી વારમાં ઘોડો ખુશ થઈ ગયો, એટલે ભાભીએ નીચે ઉતરીને કીધું, અરે વાહ, ઘોડો ખુશ થઈ ગયો. પછી ભાભી કે મારા 2 પગ વચ્ચે જે આવે ને, ઘોડો હોય કે પોપટ, 2 ખુશ જ થાય. ઘરવાળો ઘરે જમતો તો દાળમાંથી વાળ આવ્યો એવો એની ઘરવાળીને મારવા માંડ્યો કે આમાં વાળ છે. પત્નીએ કીધું, ચૂપચાપ ખાઈ લ્યો ને, રાત્રે તો ચાટવામાં આખી વાળ હોતી ચાટી લ્યો છો, ન્યા નથી નડતું? એકવાર પપ્પાએ ભાવલાને કીધું, બેટા જલ્દીથી સૂઈ જા, નહીતર ડાકણ આવશે, ભૂત આવશે. ભાવલાએ કીધું, પપ્પા તમારે કરવાની ઉતાવળ થઈ છે ને એટલે મને વેલો સુવડાવો છો, અહીંયા ભલે ને મારી ફાટી જાય. એકવાર બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ઓયોમાં કામકાજ કરતા હતા. કામકાજ કરતા કરતા ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને પૂછ્યું કે જાનુ, તું ક્યારેય મારું દિલ નહીં તોડ ને? બોયફ્રેન્ડ કે અરે ગાંડી, મારો પોપટ કઈ એટલો લાંબો નથી કે તારા દિલ લગી પોગી જાય. હા, તારી એક વસ્તુ જરૂર તૂટશે. ઈ કઈ વસ્તુ? કોમેન્ટ કરીને કયો. કામકાજ કર્યા પછી અલગ અલગ વ્યક્તિના અલગ અલગ જવાબ હોય. કામકાજ થઈ ગયા પછી પૈસાવાળી હું કે હાલ નીકળ, બીજી વાર દેખાતો નહીં, કપડાં પહેરીને તરત એમ કે. ગર્લફ્રેન્ડ હોય એ શું કે, જાનુ હવે લગ્ન ક્યારે કરીશ, મેં તો તને તન મન આપી દીધું. પછી પડોસણમાં કામકાજ કરવા ગયા હોય ભાભીઓમાં, એ શું કે હવે ક્યારે આવશો પાછા, મારે ઘરે હજી કોઈ નહીં હોય તો આવશો ને પાછા. અને ઘરવાળી શું કે ખબર છે, હવે 3-4 દી લગી નામ ન લેતા હો, આજે દઈ દીધું, આ બુધવારે દીધું ને હવે રવિવાર વાત. આવા અલગ અલગ ટાઈપના માણસોના અલગ અલગ જવાબ હોય છે. તો મેં આમાંથી કયો જવાબ સાંભળેલો છે કોમેન્ટ કરીને કહો. લવરિયાઓ, આવા શિયાળામાં સાચી ગર્લફ્રેન્ડ તો એને જ કહેવાય કે 2 રાઉન્ડ માર્યા પછી પણ એના બોયફ્રેન્ડને એમ કે જાનુ જાનુ ચડ્ડી પહેરી લો કે હજી એક 3જો રાઉન્ડ લઈ લો. શું કેવું? એકવાર ગર્લફ્રેન્ડે એના બોયફ્રેન્ડને કીધું કે જાનુ, તું જ્યારે જ્યારે મને જોવે છે ત્યારે ત્યારે તારો પોપટ કેમ ઊભો થઈ જાય છે? બોયફ્રેન્ડે પણ હસતા જવાબ આપીને કહ્યું, એ તો તારી બહુ ઇજ્જત કરે છે ને એટલે ઊભો થઈને તને સલામ કરે છે, બીજું કાંઈ નહીં. લવરિયાઓ, આજના આ જોક્સ તમને કેવા લાગ્યા? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હવે આના પછી હું પાદવાનો વિડીયો ચોક્કસ બનાવીશ.
હાલો લવરિયાઓ, સબસ્ક્રાઇબ કરી નાખો યુટ્યુબ ચેનલને અને આખો વિડીયો જોવો. બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય માતાજી, સલામ, ખુદા હાફિઝ.